આગળ વાત કરીએ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું। બાલાસિનોર, વીરપુર, મહેમદાવાદ અને ઠાસરા બેઠકો બિનહરીફ જાહેર કરાઈ। ચકાસણી દરમિયાન 42 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા। 16 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા। હવે 9 બેઠક પર કુલ 22 ઉમેદવારો ચૂંટણી મેદાને છે। ડેરી વિભાગની સીટમાંથી 4 સીટ બિનહરીફ થઈ છે અને બાકીની સીટોમાં ક્યાંક એક ક્યાં બે ઉમેદવારો અમારી સામે છે, પરંતુ પરિસ્થિતિ જોતા એવું સ્વયં સ્પષ્ટ દેખાય છે કે બધી જ સીટો અમે બહુમતીથી જીતીશું। કઈ સીટો બિનહરીફ થઈ? વીરપુર, બાલાસિનોર, ઠાસરા અને મહેમદાવાદ। હવેની શું રણનીતિ હશે? હવે જીત એ જ રણનીતિ છે। ગઈકાલે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કર્યા બાદ આજે ઉમેદવારી પાછી ખેંચવાની મુદત બપોરના 3 વાગ્યા સુધી હતી। સદર પ્રક્રિયા દરમિયાન કુલ 16 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા છે, જેથી કરીને કુલ 26 ઉમેદવારો હવે માન્ય ઉમેદવારોની યાદીમાં રહ્યા છે। આજરોજ સદર ઉમેદવારો માટે સિમ્બોલ અલોટમેન્ટની પ્રક્રિયા કરી હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે।